this short will be standard 11th 12th science chemistry for ગુજરાતી મીડિયમ. ક્રિંકલ સ્ટ્રેન પ્રક્રિયા છે આરએક્સ ઝિંકની આરએક્સ સાથે આલ્કેન બનાવીએ છીએ અને ZnX2 મીન્સ હેલાઇડ રિમૂવ થાય છે. આ પછી બે આરએક્સ ભેગા થઈ અને બે ઝિંક સાથે પ્રક્રિયા કરીએ તો આપણે જે R2Zn મળે છે એને આપણે ફ્રિંકલન્ટ પ્રક્રિયક પણ કહીએ છીએ અને ત્યાં પણ આપણને ZnX2 પણ મળે છે. આ સેમ ફ્રિંકલન્ટ પ્રક્રિયકને આરએક્સ સાથે ફરી પાછી પ્રક્રિયા કરવાથી આપણને બે કાર્બનવાળો આલ્કેન મળે છે તેમજ RZnX પણ આપણે પ્રાપ્ત થાય છે. એના માટે આપણે જોઈશું ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા. RCOOH સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરવાથી આલ્કેન મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય છે. સોડા લાઇમ છે NaOH પ્લસ કે CaO કેલ્શિયમ ઓક્સાઇડ. સોડા લાઇમ કસોટીમાં 3:1 રેશિયો હોય છે. હંમેશા મૂળ કાર્બન કરતાં ઓછા કાર્બન ધરાવતા આલ્કેન પ્રાપ્ત થાય છે આ પ્રક્રિયામાં. ઉદાહરણ તરીકે અહીંયા પહેલું આપણે લીધું છે Ca3COOH પ્લસ NaOH. ઇટ ગિવ્સ Ca3COO માઇનસ Na પ્લસ. સોડિયમ કાર્બોક્સિલેટ ઇટ રિલીઝ H2O સોરી. એન્ડ દેન આગળ આપણે જોઈશું Ca3COO માઇનસ Na પ્લસ અને અહીંયા આપણે સોડિયમ કાર્બોક્સિલેટની ફરી પાછી NaOH સાથે પ્રક્રિયા કરીશું. કેલ્શિયમ ઓક્સાઇડને પણ સાથે રાખશું, હીટ આપશું. Ca3H એક હાઇડ્રોજન વધુ એડ થશે અને Na2CO3 રિલીઝ થશે. અહીં Ca3COOHમાં કાર્બનની સંખ્યા 2 છે, CH4માં કાર્બનની સંખ્યા 1 જોવા મળે છે. બીજી પ્રક્રિયા તમે જોઈ શકો છો જેમાં આપણે 3 કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ લીધો છે ડીકાર્બોક્સિલેશન અને આપણને મળશે 2 કાર્બનવાળો. સેમ થર્ડ એક્ઝામ્પલમાં 4 કાર્બન લીધા છે અને પ્રોડક્ટમાં આપણે મળશે 3 કાર્બન, મતલબ કે 1 કાર્બન ઓછો થશે. કેસ 1માં આપણે જોઈએ તો સૌથી પહેલાં બીટાના સ્થાને કીટો ગ્રુપ NO3 અથવા તો કાર્બોક્સિલિક એસિડ COOH મીન્સ કે ઇલેક્ટ્રો વિડ્રોઈંગ ગ્રુપ હોય તો બીટા ગામા પર દ્વિબંધ હોય તો માત્ર ગરમ કરવાથી COOH દૂર થઈ જશે. આપણે એક પણ પ્રકારની પ્રક્રિયા નહીં કરવી પડે. અહીં માટે આપણે જોઈશું ઉદાહરણ નંબર 1 જેમાં આપણે બેન્ઝીન ઉપર કીટો ગ્રુપ છે એ જોઈ શકો છો તમે. આલ્ફા ઉપર CH3 અને COOH બંને ગ્રુપ છે પણ માત્ર આપણે ગરમ કરશું. સોડા લાઇમની પણ જરૂર નહીં પડે. અહીંથી આલ્ફા પાસેથી COOH ગ્રુપ નીકળી જશે અને તમને CH3 મળશે. સેમ આ બિનચક્રીયમાં પણ એવી જ રીતે જ્યાં ડબલ બોન્ડ હશે તો ડબલ બોન્ડ તૂટી અને આપણને આલ્ફા બીટા અને ગેમા